અલે ઓદલી ઓધું તો ભલે ઉડી જાય, ના ના લે તેવાય, ના ના લે તેવાય, ના તને તેવાય, ના ના. એના માના ટોળમાં માલું દાયન બી નહીં આવતું. હું અરે ગાયક કલાકાર બની જવું હતું મારે તો. હા હાલે શેઠોણીને કોઈ કરવું પડશે મારે તો. શેઠોણી હવે મોની જાય ને તો સારું છે. ગમે તેમ કરીને મારે મનાવી જ છે આજ તો શેઠવાણીને. અને શું કરવું પણ કોઈ તો કરવું પડશે મારે તો. ગમે તેમ કરીને 15,000નો જુગાડ કરવું પડશે. આ તો કલું શેઠવાણી જે ટોમ ટેન આજ તો ટળી જ નાખું એની માં ફળાવા જીવાત તો. હેડો 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 તો 15 દાડા થઈ ગયા. અલે હાલો ઠેઠાનો ઠોટલો દેખાય છે મને. એને પૂછું હું ટળે છે, હું ટળે છે લ્યા. અલ્યા મારો હાલો આ તો હું જ કહે છે લ્યા. હારો આ ટોટલાને શું આમ જવાનું હવે. ટોટલો ને ડુંડો ઠેઠાણી હે અલ્યા પેલો દેખાય છે લ્યા મારા હાલા ઠેઠાણી તો કપડા ધોવા છે, લુગડા ધોવા છે. તો હવે મારે કોઈ કરવું પડશે. આજે એમના લુગડા ધોઈ નાખું હું. ગમે તેમ કરીને આજ મને નાખું. 15,000નું ઢુગાલ કરી નાખું ગમે તેમ કરીને આજ તો. હલો હાલો હાલો હાલો. અલા ઠેઠોની શું ટલા થા? આ ગાઘરો ધોવું છું જો આ તો નહીં દાના. ગાગલો ધોવા તો હું ધોઈ નાખું. આ તને શરમ બરમ શેક નહીં. અરે એની ઠાલમ ગાટલો હું ધોઈ નાખું. આ તને શરમ શેક નહીં. હા લાવ હું ધોઈ નાખું. હા હોતે હા હારી હારી 15 દાડાથી રજા લીધી હતી, ખુશ થઈ ગયો છું. અને મારું થોડું કોમ છે, પૈસાની જરૂરત પડી છે એટલે લાવો હું ધોઈ નાખું. હા ના ના અરે લાવો લાવો. એ ના ના અરે લાવો લાવો. એ ના અરે લાવો ધોઈ નાખું. ધોઈ નાખું. એ અલા એ તો બોબલો છો કો ઓભળતો નથી. લાવો હું ધોઈ નાખું. હા આવો જો એ તા બબ્બર બોલાય. અલા બોબલો હું ઓભળતો શું થાય? અલા હું થયો કાવે હું થયો? આ મે તારી ગાગરો ધોવાન કે છે. હા બાઈલા તને ખબર પડે છે હું કે છે તું તારા ગાગરા ધોવાન કહેવાય તે તોરે ઘેર જતો રહેંડ લે તારો હિસાબ કરી દો હે. આવતો બાવતો ના તારા પર કેટલું વિશ્વાસ હતું, તું બધો તોડી નાખ્યું. આ માં બૈરાને ગાગરો ધોવા કહેવાય શરમ આવે છે? સારા મેં એની મી તો ઢાઢલો ધોવાનું કીધું છે પણ આ શરમ આવે છે તને? અલ્યા પણ હું તો કીધું કોઈ બીજું કોઈ કીધું ની ઢાઢલો ધોવાનું કીધું રે ભાઈ. બૈરાને ના કહેવાય શરમ આવે હું બૈરાને કપડા ધોવા કે. અલા હું તો તમારા ઢોંડિયો ધોઈ નાખું. તમે હું વાત કરો છો? પણ મારા હાલ પૈસાની જરૂરત છે. તમે ત્યારે મારો હિસાબ કરી નાખજો. લે હેન્ડ લેંડે હિસાબ કરી નાખું. તો હેન્ડ ઓઈડીમાં ઘરમાં ઓરેમાં મારા નથી આવું. ઓય ને ઓય હિસાબ કરો મારું. અરે ગોડો ધોકો લઈ આય. અલા એની માની તો મારું મોટા મોટો એ મન મારતો ના. અલા માલા પૈસા આલી દે જો નું તો માં પાડી નાખી તારી. ના મારે તો નહીં આવું. તું પૈસા આલી દે નું તો હું સરપંચ ના કહી દઈશ. કહી દે હું આવું હાલવા તને. અલા હું સરપંચ ના કહી દઈશ. જો હું સરપંચ ના ફટું કહી દઈશ. ભેગો થા ખાલી તું ભેગો થા તારી હડિયો ભાગી નાખું. તું મને ઓળખતો નથી. અલ્યા હાય થાકી દીધી. હું મોટો થાકી ગયો એની માની તો માનું. હવે હાલા કોઈ દારો ના દઉં. મોટો સ્ટેશન માં તો કેસ મૂકી દઉં. મને આ બોબડો મને મારવા આયા. હારા મોટો થાકી ગયો. હારો કેવી રીતે પછી અરે ઢાઢલો ધોવાનું શું થાય? મેં તો ખાલી ઢાઢલો ધોવાનું કીધું તું, બીજું તો આ કીધું બી નહીં. એની માં ફરવા લાયલો વાયલો લવણ ભમણ તરી નાખ્યું. આના બોબડા હું કરે? અરે બી કૂટી નાખી બા બેટાને ભાજી નાખી ભાજ્યા ટોઠિયા બઠિયા. આવજે આવજે
તો એટલું છે આજે આ લાયલા ફીડો ને અરે મારા છોકરાને હું ધમકાયા છે તું અલા મારા હાલો મને ઓમ ઓમ ડરતો તો જે કરવું એ કરી લેજે આ તો બે બેનો ફૂટા ઠારી નાખું ગમે તે કરજે ઉભો રહો તું ખાલી ઉભો રહો અલા હું કોઈ ઊભો લેજો હા મેં તારી એક બાપનું હોય ને ઓય ઊભો લેજે ઓય જ ઉભો છું આઈ જા જા તારા પૈસા બી નહીં આલવા જા આજે બી ને કાલે બી તું ઊભો તો રે હું 45 મિનિટમાં આવું છું મારા હાલા બાપ બેટા ઠોસલા ને ફોટલા મારા હાલા મને હેલોન ટલી છે આ ટલના આયા છે એ તો હું કહી દીધું દાઢલો ધોવાનું તો દીધું તું એની માં ફલાવું મોટો હાલ બેવા દેજે થાકી ગયું બાપુ હાલો કહી દીધું છે ને હવે મને બીક લાગે છે આ બે બાપ બેટા મને મારી નાખે તો આરા મને તો નહીં જવું હવે તો નહીં જવું માં ફળાવા જ્યાં પૈસા હાલવા તો હાલશે એનું તો મોટો પોલીસ સ્ટેશને જવું સરપંચને લઈને જવું પડશે મારે તો જવું જ પડશે આજે હો હારો બૈલાને શું જવાબ આલવાનું મારે તો કોઈ તો જવાબ આલવું પડશે હે ને આ તો મોટો ઢેર જવું એની માં ફળાવા જો જે થાય થઈ સરપંચને લઈને જવું પડશે સરપંચને લઈને જવું પડશે પોલીસ સ્ટેશન જવું મોટો અને હેડો હા કોઈ તો જવું પડશે હાલો લાવજે આ તો મસાલાની તરસ લાગી છે મસાલા ખાવા દેજો બાપ બેટાએ માં ફાડી નાખી મારી મગજની એ માં ફળાવા જેવું મસાલા બઠાલા થવું અને બધું કરી નાખું અલા છલપટ તો હોય જ બેઠા છે અલા છલપટ કેવું કર્યું યાર શું આ કર્યું માં ફાડી નાખી મારી મને બોલો હું કહું ગરીબ મોલર છે છેતરી નાખ્યું જો સાહેબ મેં કોઈ ખોટું કીધું હોય ને તો મને કહેજો મેં મારે છેઠવાણી ઓમ કીધું કે છેઠવાણી મારા પૈસાની જરૂરત છે લાવ હું ઢાઢલો ધોઈ નાખું કોઈ કીધું બૈરાને ઢાકલું ધોવાનું કહેવાય અલા બૈલાને ઢાઢલો ધોવાની તો શું થાય ઢાઢલો ધોવાનું બૈલાને ધોવાનું થોડું કીધું બોલો આ નિર્ણય તમારે લેવાનું છે એનું તમે ઓમ તો છો મી તો ઓમ કીધું ભાઈ ઢાઢલો ધોવાનું કીધું તું મી કોઈ નહીં ચાલ કેસ સોલ્વ કરી દઈએ તમારા બેન તો બીજું કોઈ કીધું નહીં ગમે તેમ કરીને મારે કોઈ પૈસા લેવાય છે હા હા કરી આલીએ કાલ હો હા એ મારો હારો બે બાપ બેટા બોબડા ઠોબડાઓ મને ગોઠતા નહીં એ બોલવાનું થોડું કોઈ ગમ નહીં બે ગોડાએ તરાસ કર્યું છે આખા ગોમનો અલા પણ તલાશ કર્યો તો મારા ઉપર હું ગરીબ ઉપર તલાશ કરવાનો તને આખા ગોમમાં તરાસ કર્યું છે કઈ ગોમ નહીં ગોડા તને તણ પણ ગોડા છી તો હું શું કરું ભાઈ તારા તો રહેવાના આવશે તોય ભાગ્યો અરે રહી જુઓ હવે શું કરું મારે તો ઉંગલી પીલાઈ ગઈ લેડો ડાડો હું ઢઉં તમે તે તંડઈને મારું કોમ પટાઈ નાખજો કાલ આવજે તને હે હારું હેડો હો આટલું ભૂલતા ના હા ગમે તેમ કરીને કરતો યાર હા હા હો હા સારું આ મસાલું થઈ લઉં મારા હારા મસાલું બી ના ખાવા દીધું મને તો સારું થયું ઠરપટનું બળો થાય હવે ઠરપટ બી ઘંટ જેવું ના નીકળે તો સારું છે હું તો મારો પૈસા કોણ હલાવશે પછી તો પોલીસ સ્ટેશન જવું પડશે સારું હેડો જોઈએ શું થાય છે સરપંચ શું કરે સારું હેડો હવે ઘેર જવું બૈરો વાત દેખાતું હશે ભૂખ લાગી છે આમ આવો ઠાટો જટોડું હું તો સારું આ એ ભાગવા રાખવાય કપડા ધોવાનું કે બૈરાન ગોડું છે શરમ આવતી નથી એ ભાગવા રાખવાય જ ના આ પૈસા જ નહીં આલા સરપંચ ને લઈ આવે ને કે પોલીસ ને લઈ આવે પૈસા જ નહીં આલવાન ખબર થી સરપંચ પાસે જ બેઠ્યા ને આહારો બોબલો નવું ભાગ્યો રાખવું પડશે નવું ભાગ્યો એવું શોધવા ગઈ જાઉં બધા ગોડા ભેગી થયા ભાગ્યા એટલા ગોડા હતા